તો મિત્રો હાલ 12:20 થઈ છે અને આપણે સવારમાં કોલી પર આવી ગયા પછી ખાસ વિડીયો બનાવ્યો નહીં. અત્યારે વિડીયો બનાવીશ બરાબર. ખાવાનો ટાઈમ થયો તમે 2 કડીઓ ગોળી ખાઈ છે એ થઈ જાય બળી થઈ જાય બરાબર. આ તો આપણે એક વાત છે ખાવામાં તો બીજું કોઈ છે નહીં. મારે એટલું ખાવાનું છે તો ચલો પછી મળીએ આગળ અને આપણે હમણાં ખાધું બાકરા અને બાજરીનું રોટલો અને અત્યારે ખાવ છે ને વરસાદ ચાલુ થઈ જાય તમને બતાવું. જુઓ હમણાં જ 10-15 મિનિટ પહેલાં ચાલુ થયો વરસાદ. રાતે 2-3 કલાક પડેલો ભાઈ આખી રાત છોટા ચાલુ હતા અને તારામાં પાછો ચાલુ થઈ ગયો. જો કે સવારમાં થોડા છોટા ચાલુ હતા તારમાં ધમધમાઈને પડે છે. જાને નહીં પડતો ત્યાં નહીં પડતો જાને પડે છે ત્યાં ફૂલ પડે છે એવું કામ છે. તો ચાલો આપણે આપણું કામ કરીએ. વરસાદ એનું કામ કરે. તો મિત્રો હાલ 7 વાગ્યા છે અને આપણે અત્યારે હાલ ફ્રી છીએ. મતલબ કશું કામ નહીં, ગાડીઓ છે નહીં તો પ્લાન્ટ બાન્ટ ચાલુ બંધ થઈ ગયો કારણ કે વરસાદ પડ્યો એટલે. અને કૂતરો જોવા અહીંયા તો જાઓ હમણાં મસ્તી એટલે ચડ્યો કે ના પૂછો. એકબીજાને ખેંચ કરી મેળવ્યો. વાતાવરણ જોરદાર છે. જો વરસાદ ચડાયેલો છે, જોરદાર વાતાવરણ છે. વરસાદનું કંઈ નક્કી નહીં. આજે સવારે 2 ફેરા પડી ગયો છે, સવારે પડ્યો ભાઈ, બપોરે પડ્યો વરસાદ. વાદળછાયું વાતાવરણ છે. કૂતરો મસ્તીએ ચડ્યો અને આપણે હાલ શાંતિથી બહાર બેઠા છીએ. મતલબ ચાનો જ્યોતિનો ફોન આવેલો કે ખાવા બની ગયું છે, એ ખાય છે અને કે હું પણ ખાઈ લઉં કે ગોળી ખાઈને ભાઈ સારું. અને પાછી એવું કહેતી હતી કે જ્યાંથી ફોન આવેલો પપ્પાનો તો કે ઉર્વીને લગભગ કપડો મળ્યો છે આંગણવાડીનો. પણ મળ્યો કે નહીં મને ખબર નહીં. જો કે પણ હવે ઘેર જવું પછી ખબર પડશે ઉર્વીને કપડો મળ્યો છે કે નહીં મળ્યો. કારણ કે ઉર્વી તો હમણાં તો રહેશે થોડા દિવસ. અમૂલને બધા આંગણવાડી ગયેલા તો કપડો મળે છે કહેતી હતી જ્યોતિ. સારું હવે ઘેર જવું ખબર પડે. બાકી ના મળ્યો તો મારે લેવા જવું પડતું એવું હતું. પણ હવે જોઈએ હવે ઘેર જાય પછી ખબર પડશે બરાબર. તો હાલ આપણે બેઠા છીએ બહાર અને આજે ખેતરમાં એક પ્રોગ્રામ કરવાની ઈચ્છા હતી પણ એ હવે લગભગ કેન્સલ થયો છે. તો જોઈએ હવે ટાઈમ મળ્યા પર આધાર છે બરાબર. જો બહાર બેઠા છીએ અને ચાલો મળીએ પછી આગળ. ટોટલ બોટલ બધું મારવાનું બાકી છે કારણ કે જો કલાકની વાર છે એટલે કદાચ ગાડી આવી જાય તો ભાઈ પાછું ફરી એ કરવાનું થાય મારે. એટલે ટોટલ બોટલ કશું મારી નહીં પણ એમને બહાર બેઠો છું. મતલબ ટાઈમ મળે છે બરાબર. અને વિડીયો એડિટ કરું છું. ચાલો મળીએ પછી આગળ વિડીયોમાં. જો મોર બોલે છે સંભળાય તમે? અત્યારનું વાતાવરણ એક અને હવાનું વાતાવરણ. અત્યારના વાતાવરણમાં એક તો મોર બોલતા હોય અને એક હવાના વાતાવરણ બોલતા હોય. બંધ થઈ ગયા. ચલો મિત્રો મળીએ પછી. કૂતરો રમણે ચડ્યો પાસ ને બહુ મસ્તી કરો છો અત્યારના ટાઈમે. તને શરમ આવે છે? હું અહીં પાક્યો એટલે તું ખુરશીએ પગ મેળવી લીધા તે. ઓય ટણ્યા શું છે? તું અહીંયા શું કરો છું? તો બારે ઉતરને આછી ઉતર ના કરી એ ચો લાઇટો ચાલુ કરવા જેલી હે બા મેં કરના નહીં મારું હેડી. ઓય શું છે હે? હ મસ્તી નહીં એ તો માર પડશે. બે બેહી જા
આવશે જપાઈ ચાલો તો મસ્તી ચડ્યો છે હજુ રોટલી બોટલી આવી નહીં આવશે બરાબર ફરી મળી આગળ વિડીયો તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે વરી પર પેલા નાઇટવાળા એટલે ફટાફટ નીકળી ગયા ઘેર આવવા કારણ કે છોટા ચાલુ હતા વરસાદ તો ઘા બાઇક દોડાવી ભાઈ ફટાફટ ઘેર પહોંચ્યો તો છોટા બંધ થઈ ગયા ભાઈ ઘેર આવીને ખાધું 7-5 શાકનો રોટલો ભાઈ ખાઈ બાઈને પછી આવી ગયો ખેતરમાં ઘેર અમુક રમતેલો આમ ખાધું મારી જોડે અમુક જો કે પહેલાં ખાધેલું પણ ભાઈ ખા બેઠા તો ખાવા બેસી બાપુ ગાત તો લુગડો મળ્યો મને કે આંગણવાડીથી તો કપડો મળ્યો હતો પણ આપણે વિડીયો ઉતારે ને હવે મને નહીં ધોઈને તૈયાર થઈ જઈએ પછી આપણે વિડીયો બનાવશે એમાં તો હાલ આપણે આવીને ખાટલો બાટલો પહોંચી જ ગયો છે લાઇટ ચાલુ કરી દીધું સાઈન બરાબર છે તો બેટરી મારી લઈએ જો બાજરી કમ્પ્લીટ દેખાય છે આજે પણ વરસાદ ચાલુ રહેશે બપોરે પડેલો ચાંદનોય પડેલો રાતે પડેલો વરસાદ ચાલુ જ હોય છે મતલબ ના સસલો છે ને બાજરી કાપી નાખે દેખાય જવું તો મને જાય નાઠું જાય ઊભું રહ્યું તો ચાલો આપણે બેસીએ આપણા એમાં ખાટલામાં અને મિત્રો છે ને ચાંદનો જ્યોતિનો ફોન આવેલો મતલબ ત્યાં કરતેલો ફરી પછી તાને ફોન આવેલો તો જો કે થોડું કે કંઈક ઓમ છે એમ કહેતી પણ શું કહેતો ખબર નહીં તાનું બરાબર સંભળાતું નહોતું મને ફોન કરી લો શું કહેશે એમ પછી આગળ મળી બરાબર વિડીયોમાં પહેલાં તો મિત્રો હાલ આપણે જ્યોતિનો ફોન મારેલો પણ કશું સંભળાતું નહીં લાગે છે જ્યોતિનો ફોન હવે બગડી ગયો એવું લાગે છે મને બીજો રહેવો પડશે હવે ખબર નહીં બરાબર કે તારીખે જવાનું થાય તો જોવું પડે ચેક કરવા ફોનનો શું તકલીફ છે બરાબર ચાલો મિત્રો આપણે વિડીયો પૂરો કરી દઈએ અને વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું કાલે નવા વિડીયોમાં ગુડ નાઇટ છે મારા દર્શકો ગુડ નાઇટ મેં કહી દીધું પણ તમને એક વાત જણાવી દઉં કે આજે મારે છે ને અહીં ઘડી વહેલો હું આવ્યો હોત ને તો ખીચડી બનાવવાની ઈચ્છા હતી એકદમ બધું સામાન લેતો જાઉં જો કે અડધું તો પડી જ છે પણ ચોખાની કદાચ લાવવાનું થતું બધું તો મારી ઈચ્છા હતી મેં કોઈ ગાડી ખીચડી બીચડી બનાવું ફર્સ્ટ ક્લાસ પણ તે બનાવવા દે પણ પ્રોગ્રામ આપણો ખેલ છે બરાબર તો ચલો મળશું સીધા સવારમાં ગુડ નાઇટ